માટેનો નથી, પણ એક સોશિયલ અવેરનેસ માટેનો છે. આજે સોશિયલ મીડિયામાં સવારથી સ્ક્રોલ કરશો ને એટલે ડોક્ટર રાધિકા કોટડિયા જેને 9મા માળેથી આત્મહત્યા કરી લીધી છે. આજના અઠવાડિયામાં તમે સરેરાશ જોશો ને એક બીએલઓએ આત્મહત્યા કરી લીધી છે, કિરણ હોસ્પિટલમાંથી એક ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે. હા, માનીએ કે દરેકના મનમાં કંઈક ને કંઈક મૂંઝવી રહ્યું છે, કંઈક ને કંઈક મજબૂરી રહેલી છે, પણ એનો ઓપ્શન તો એ નથી ને કે આત્મહત્યા કરી લેવી. કંઈક ને કંઈક ઓપ્શન આત્મહત્યા સિવાયના બી છે ને. આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું બધાને એવું જ કહેવા માંગુ છું કે જનારને તો કોઈ રોકી નથી શકવાનું, પણ હવેની યંગ જનરેશન જે અભણ સારી રીતે સમજે છે પણ આપણા જેવા ભણેલા છે એ આજે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. તો તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેલા મિત્રો છે કે ફેમિલી મેમ્બર છે એને એટલીસ્ટ વાત તો શેર કરો કે તમારા લાઈફમાં શું થઈ રહ્યું છે, કદાચ એનું સોલ્યુશન બી આવી જાય. એનો મતલબ એમ નથી ને કે આપણે આત્મહત્યા કરી લઈએ, જીવન ટૂંકાવી નાખીએ તો એ બેસ્ટ રહેશે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને એક જ રિક્વેસ્ટ છે કે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેલા મિત્ર છે કે ફેમિલી છે કે એની સાથે બેસીને તમે વાત તો શેર કરો, નહીં કે તમારે મનમાં રાખીને કે માતા પિતા છે, ફેમિલી છે, એ તમારા ગયા પછી કેટલા લોકો પરેશાન છે. તો રિક્વેસ્ટ એવું છે કે આત્મહત્યા છેલ્લો ઓપ્શન નથી.